ધોરણ 12માં વિદ્યાર્થીઓએ માર્યું મેદાન. સાયન્સમાં સુરતનું 87.84%, સામાન્ય પ્રવાહનું 90.45% પરિણામ. ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. સાયન્સમાં સુરતી વિદ્યાર્થીઓ હીરાની જેમ ચમકતા 87.84% પરિણામ પ્રાપ્ત કર્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓનું 90.45% પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું મોરબી જિલ્લામાં વધારે પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુરનું બોડેલીમાં છે, જ્યારે સામાન્ય વિજ્ઞાનનું સૌથી ઓછું પરિણામ ખાવડામાં આવ્યું છે. સામાન્ય વિજ્ઞાનનું 91.93% પરિણામ આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની વેબસાઇટ પરથી જોઈ શકશે. શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સહિત ગુજકેટ 2024 પરીક્ષાના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gsev.org પર જોવા મળશે. વિદ્યાર્થીઓ વેબસાઇટ પર તેમનો બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઈ શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપના 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જોઈ શકશે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી, જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા, તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગયા વર્ષે ગુજરાત બોર્ડ 12માં સાયન્સના રિઝલ્ટમાં કુલ 83.22% વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે 2022માં સાયન્સના રિઝલ્ટનું પરિણામ 72.2% આવ્યું હતું. કોરોના મહામારીના કારણે 2021માં પરીક્ષા લેવામાં આવી ન હતી અને પરિણામ 100% નોંધાયું હતું. સાયન્સ રિઝલ્ટનું પરિણામ 2020માં 71.34% અને 2019માં 71.9% રહ્યું હતું. ત્યારે સુરત શહેરની આશાદીપ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવીને ઝળહળ્યા હતા. ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. સાયન્સમાં સુરતી વિદ્યાર્થીઓ હીરાની જેમ ચમકતા 87.84% પરિણામ પ્રાપ્ત કર્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓનું 90.45% પરિણામ જાહેર થયું છે. સુરતના પરિણામમાં ગત વર્ષ કરતાં વધારો નોંધાયો છે. ગત વર્ષે સુરતનું પરિણામ 71.15% હતું, જ્યારે આ વર્ષે 87.84% જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. જ્યારે A1 ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનું મોજું જોવા મળ્યું હતું. સુરતનું સામાન્ય પ્રવાહનું પરિણામ 90.45% આવ્યું છે, જે અગાઉ 73.27% જેટલું હતું. કુલ 1703 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. વિદ્યાર્થીઓને મળેલી આ સફળતાથી વાલીઓની સાથે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખાઈને ઉજવણી કરી હતી. ધોરણ 12નું જે પ્રકારે પરિણામ આવ્યું છે અને તેમાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે, ત્યારે સુરતના વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું કે એવું જે પ્રકારે રિઝલ્ટ આવ્યું હતું અને તેમને અત્યારે હાલ જોઈ શકાય છે કે જે પ્રમાણે બુકે આપીને તેને સેલિબ્રેશન કરી રહ્યા છે, આ પ્રમાણે જોઈ શકાય છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. કેવું રિઝલ્ટ આવ્યું? તારું શું નામ? કઈ? મારું નામ મેયાણી રમેશભાઈ છે અને મારે ગુજકેટમાં 120માંથી 120 આવ્યા છે. કેવા પ્રકારની તૈયારી કરી હતી? હું ડેલી કરતો હતો અને જે સ્કૂલે ચલાવ્યું હોય એનું રિવિઝન કરતો હતો. બિલકુલ. બીજા વિદ્યાર્થી છે, પણ શું કહેશો, કઈ રીતનું પરિણામ આવ્યું અને કેવી તૈયારી કરી હતી? કોનો મહત્વનો ફાળો રહ્યો? મારું નામ મુકાણી વિશ્વ જિજ્ઞેશભાઈ છે અને મારે ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ આવેલા છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના દરેક શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે, જેથી આ સારું પરિણામ મેળવી શકાયું છે. બિલકુલ. આપણે વિદ્યાર્થીની પણ છે, શું કહીશ, કેવી તૈયારી કરી હતી, કેવા પ્રકારનું રિઝલ્ટ આવ્યું, કેટલા ખુશ છો આ રિઝલ્ટથી? મારું નામ પાટીદાર દેવાંશી દીપકભાઈ છે. હું આશાદીપ 4ની વિદ્યાર્થી છું. મારા 97% અને 99.99% છે. આ પર્સન્ટેજ લાવવા પાછળ મારા પેરેન્ટ્સ, મારા ટીચર્સ એનો બહુ ફાળો રહ્યો છે અને આ રિઝલ્ટથી હું ખૂબ ખુશ છું. બીજા વિદ્યાર્થીઓને શું કહીશ કે સફળતા પાછળ આ પ્રમાણેનું રિઝલ્ટ આવવું હોય કેવી મહેનત કરવી પડતી હોય છે? સફળતા પાછળનું બસ એક જ કારણ છે, શિક્ષકો કે તેના માર્ગદર્શનને અનુસરો, એટલે આ સફળતા આપોઆપ તમારા હાથમાં આવી જશે. બિલકુલ. આપણે તો શું કહેશો, જે રીતના વિદ્યાર્થીઓ રિઝલ્ટ લાવ્યા છે, શું કહેવું છે તમારું? નાનામાં નાની ક્વેરી સોલ્યુશન અને બાળકને આત્મવિશ્વાસ અપાવીને બાળકની અંદર રહેલી સુસુપ્ત શક્તિ જે છે એને બહાર કાઢવાનું કામ અમે કરીએ છીએ અને એનું રિઝલ્ટ આપ જોઈ રહ્યા છો. બિલકુલ. આપણે શાળાના જે પ્રમાણેનો માહોલ એને દેખાઈ રહ્યો છે, ત્યારે વાત કરીશું શિક્ષક સાહેબ સાથે. સાહેબ, શું કહેશો, જે પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે, શું કહેશો, કઈ રીતનું આખું વર્ષ દરમિયાન ચાલુ કંટ્રોલ?
ખૂબ સારું પરિણામ આવ્યું છે. બિલકુલ જે સફળતાનો શ્રેય ખાસ કરીને કેવી તૈયારી? ખૂબ સારું પરિણામ આવ્યું છે, ખૂબ સારી સફળતા મેળવી છે, ખૂબ અંતરથી આનંદ થાય છે. આજે સાયન્સ અને કોમર્સ બંનેનું રિઝલ્ટ આવ્યું. ખૂબ વિદ્યાર્થીઓએ જે મહેનત કરી હતી, શિક્ષકોએ જે મહેનત કરી હતી, મમ્મી પપ્પાએ જે પ્રયત્ન કર્યા હતા વિદ્યાર્થીઓ માટે, એ ખૂબ સફળ થયા છે. અને આ દરેક વિદ્યાર્થીઓ જે સફળ થયા છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાહેબ, આશાદીપનું આ ઝળહળતું ફરી એકવાર બાજી મારી છે વિદ્યાર્થીઓ. કઈ રીતનું ઓલ ઓવર રિઝલ્ટ? વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી હતી, શિક્ષકોએ ખૂબ સારી મહેનત કરી હતી. આજે 328 7 ગ્રેડમાંથી 71+ હજી જોવાનું શરૂ છે. 71+ 7 ગ્રેડ તો આશાદીપ સાયન્સ ભવનના આવ્યા છે. એ ઉપરાંત જે કોમર્સના વિદ્યાર્થીઓ છે એમાં 2 વિદ્યાર્થીઓએ 99.99 PR અને 97% સાથે પાસ થયા છે. અને એ વિદ્યાર્થીઓ સુરત ફર્સ્ટ પણ હોઈ શકે છે. હમણાં પરિણામ થોડી વારમાં બધું જોવાઈ જશે, પછી ખ્યાલ આવી જશે. પણ આ બંને વિદ્યાર્થીઓને, કોમર્સના વિદ્યાર્થીઓને 300+ 7 ગ્રેડ કોમર્સમાં પણ આવેલા છે. તો આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું. શિક્ષકોએ જે મહેનત કરી હતી ખૂબ સારી સફળ થઈ છે. અને આ બધાનું પરિણામ અને આ મહેનતનું પરિણામ છે કે આજે આ સફળતા મળી છે. બિલકુલ. તો ચોક્કસ ઓલ ઓવર જોવા જાય તો આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ જે ફરી એકવાર બાજી મારી છે અને ઝળહળતું જે રિઝલ્ટ આવે છે, ત્યારે વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ અને તેમના વાલી ગણપત બુકેથી કે મોઢું મીઠું કરાવીને વધારવી. સહયોગી સંજુ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.